હેલો એવરીવન. આપણને બધાને એવું છે કે મને ડાયાબિટીસ થઈ ગયો છે, થાઇરોઇડ થઈ ગયો છે, પીસીઓડી કે પીસીઓએસ થઈ ગયો છે, મને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે અને હવે મારે આને રિવર્સ કરવું છે. તો મારે બહુ જ બધી મહેનત કરવી પડશે, બહુ જ બધા ડાયટ પ્લાન ફોલો કરવા પડશે, બહુ બધું રિસ્ટ્રિક્શન આવશે, આ ખાવાનું છે, આ નથી ખાવાનું, બહુ જ બધી એક્સરસાઇઝ કરવી પડશે. પણ શું તમે જાણો છો કે જ્યારે તમે એક સાચા આયુર્વેદ ડૉક્ટરને કે ડાયટિશિયનને મળો છો તો તમારી મહેનત આનાથી અડધી થઈ જાય છે. તમે બુક્સ વાંચતા હશો તો એમાં તમને 80-20ના રૂલ્સની ખબર હશે. જ્યારે તમારા 80% એફર્ટ તમે નાખો છો એનું રિઝલ્ટ માત્ર ને માત્ર સમહાઉ 10-20% આવે છે. અને જે તમે ડિસિપ્લિનપૂર્વક 20% જ એફર્ટ નાખો છો એ તમને 80% રિઝલ્ટ આપે છે. ઇટ મીન્સ કે તમે એક બેઝિક ડાયટ ફોલો કરો કે તમને ડાયાબિટીસ છે કે પીસીઓડી છે કે થાઇરોઇડ છે તો એ બધામાં ડાયજેશનનો પ્રોબ્લેમ છે. તો તમે સવારે ગરમ પાણી પીવાનું રાખશો કે એની અંદર ગરમ પાણી એક ગ્લાસ લઈને એની અંદર 1 ચમચી ઘી નાખશો, એ પીશો ખાલી પેટે. અને તમે થોડી એક્સરસાઇઝ કરવાનું રાખશો આખા દિવસમાં 10-15 મિનિટ. અને તમે એટલું ધ્યાન રાખશો કે તમે જે સુગર કન્ઝ્યુમ કરો છો એની અત્યારે ક્વોન્ટિટી તમે અડધી કરી દેશો. આ 20% લાઇફસ્ટાઇલ ચેન્જનો એફર્ટ છે, પણ આ તમે કન્સિસ્ટન્ટલી જો 1 મહિના સુધી પણ કન્ટિન્યુઅસ કરશો ને તો તમને તમારા બોડીમાં ફરક દેખાવા જ મળશે. તમારે કોઈ જ ટેબ્લેટ લેવાની જરૂર નથી, બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બસ ખાલી 30 ડેઝ સુધી આ રૂલ ફોલો કરવાનો છે. આને 80-20નો રૂલ કહેવાય છે, જે વેલ્થ મેનેજમેન્ટમાં, સક્સેસના બિઝનેસના બીજા બધામાં સક્સેસ માટે કામમાં લાગે છે. આ જ વસ્તુ હેલ્થમાં પણ એટલી જ કામ લાગે છે. એટલે શું તમે 80-20નો રૂલ હેલ્થ મેનેજમેન્ટમાં ફોલો કર્યો છે? ના કર્યો હોય તો એના માટેના તમારે ઇન્ફોર્મેશનલ વિડીયો જોવા હોય તો શ્રેયા આયુ ક્લિનિકનું ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરો. હાય, ધીસ ઇઝ ડૉક્ટર ભૂમિકા શેલત, શ્રેયા આયુ એડવાન્સ ક્લિનિક ફાઉન્ડર. થેન્ક યુ.